વડોદરામાં વસતા માંડલી ગ્રામસ્થ મંડળ છે, મહારાષ્ટ્રીયન સમાજ છે, તેમના દ્વારા માંજલપુર ખાતે જે પટેલવાડી છે ત્યાં મહિલાઓ માટે હલ્દી કંકુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે મહિલાઓ છે તેમના દ્વારા ગણપતિની સ્તુતિ સાથે જ જે લેઝિમ છે તે પ્રદર્શિત કરવામાં આવ્યું। તમામ જે વડીલજનો જે ઉપસ્થિત હતા તેમનું શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું। હું દિશા કિરણ તાંડલેકર તારીખ 4/2/2024ના રોજ આજના દિવસે અમારા મરાઠી સમાજે અને અમારું મહિલા ગ્રુપે હળદી કંકુનો પ્રોગ્રામ માંજલપુર વાડી વડોદરા શહેરમાં ગોઠવેલ છે, જે અમારા મરાઠી સમાજમાં ખૂબ જ સાંસ્કૃતિક એન્ડ શુભ ગણાય છે। આજના દિવસમાં અહીંયા માંજલપુર ગામે વાડીમાં મરાઠી મહિલાઓ એન્ડ પુરુષો આવેલ છે એન્ડ અમારું મહિલા ગ્રુપ અમે સાંસ્કૃતિક ડાન્સ એન્ડ અમે ગણપતિ સ્થાપના અને અમે અહીંયા લેઝિમ પણ કરવાના છે। અમને સપોર્ટ બી વડીલોનો ખૂબ જ સરસ છે અને આ કાર્યક્રમમાં અમે વડીલોનું અમારા જે મરાઠી સમાજના વડીલો છે એનું સન્માન કરવાના છે। શાલ આપીને એ લોકોનું ખૂબ જ સારી રીતે અમે લોકો સન્માન કરવાના છે અને સાંજે અહીંયા ભોજન સમારંભ પણ રાખેલ છે। આ મરાઠી કાર્યક્રમ અમારા મરાઠી સમાજમાં હલ્દી કંકુ અમારામાં ખૂબ જ શુભ અને સૌભાગ્યવતી મહિલાઓ માટે ખૂબ જ સારો તહેવાર ગણાય છે। આશરે આ કાર્યક્રમ 2004થી કન્ટિન્યુઅસ કરીએ છીએ અને આની સ્થાપના 1965માં થયેલ છે। જય શિવાજી, જય ભવાની। હું અનિતા કિરણકુમાર કાગળકર આજે મહારાષ્ટ્રીયન સમાજના અમારું જે મંડળ છે એનું સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે હલ્દી કંકુનો કાર્યક્રમ રાખ્યો છે। બીજો કાર્યક્રમ અમારો જે જ્યેષ્ઠ નાગરિક છે એમનો સત્કાર સમારંભ રાખીએ છીએ। અમે 2004થી હળદર કંકુનો પ્રોગ્રામ કરીએ છીએ, જે 25થી 30 વર્ષથી રેગ્યુલર કાર્યરત છે। એમાં બધા વડીલ સભાસદો જે છે અમને ખૂબ જ સપોર્ટ કરે છે અને મહિલા મંડળ જે છે અમારું એ પણ બધી જ રીતે અમને મદદ પણ છે અને ફૂલ આમ જોશથી ઈચ્છાથી બધા જ પ્રોગ્રામમાં કાર્યરત છે। અમે દર વર્ષે હલ્દી કંકુનો કાર્યક્રમ કરીએ, જ્યેષ્ઠ નાગરિક સત્કાર સમારંભ કરીએ, પછી જે નાના છોકરાઓ હોય એમના માટે અમે રમત-ગમતનો પ્રોગ્રામ રાખીએ છીએ, પછી જે મહિલા મંડળ છે એમના માટે અમે કૃષિ મંડળ સ્થાપન કરેલું છે અને આ વર્ષે અમે જે હળદર કંકુનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં એક ગણેશ વંદના કરીને નૃત્ય કરવાના છે અને એના પછી લેઝિમનો પણ ડાન્સ રાખેલો છે, જે અમારા મહારાષ્ટ્રીયન સંસ્કૃતિનો એક ભાગ છે। એવી રીતે અમે જે પણ અમારા મહારાષ્ટ્રીયન સંસ્કૃતિની કળાઓ છે કે જે પણ પદ્ધતિ છે એ અમારા જે નાના છોકરાઓ છે અમારા પાછળ તો એમને પણ ખબર પડે કે આપણી મરાઠી સંસ્કૃતિ શું છે, તો એના માટે અમે એમને માર્ગદર્શન પણ કરીએ છીએ, જેમાં અમારા જે મોટા વડીલો છે એ અમને કાયમ સલાહ આપતા હોય છે કે તમે આગળ હવે આ રીતે કાર્ય કરો, જે પણ અલગ અલગ કાર્યો હોય એ લોકો અમને સજેસ્ટ કરતા હોય છે। જય શિવાજી, જય ભવાની।